પ્રસિદ્ધ છે. બોલીએ શ્રી નારદ ભગવાન કી જય. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. જય જય નારાયણ નારાયણ હરિ હરિ. તેરી લીલા सबसे प्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. स्वामी नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. स्वामी नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि. बद्री नारायण नारायण हरि हरि. लक्ष्मी नारायण नारायण हरि हरि. सत्य नारायण नारायण हरि हरि. तेरी महिमा सबको प्यारी प्यारी हरि हरि. तेरी महिमा सबको प्यारी प्यारी हरि हरि. तेरी लीला जग में न्यारी न्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. स्वामी नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. जय जय नारायण नारायण हरि हरि. ચતુર્થ અવતાર પત્ની મૂર્તિના ગર્ભથી નર અને નારાયણ રૂપે અવતાર લીધો. ત્યારે કોઈ પૃથ્વીને એવી આફત પણ નહોતી આવી, પણ જેવો થોડો ભોગ વિલાસ દેખાયો, લોકોના અંતરમાં વાસના જરૂર કરતા વધુ પ્રગટ થયેલી દેખાય એટલે તરત જ તપોનિષ્ઠ અવતાર લઈને બદ્રિક આશ્રમમાં ઘણું સઘન તપ કરીને તપમૂર્તિ એવા ભગવાન નર નારાયણે તપનો, વૈરાગ્યનો, જ્ઞાનનો ઉદ્દેશ પોતાના કર્મથી આપ્યો. એવા ભગવાન શ્રી નરનારાયણજી. બોલીએ શ્રી નરનારાયણ ભગવાન કી જય. પાંચમો અવતાર સિદ્ધોના સ્વામી કપિલદેવ. કપિલદેવજીએ સાંખ્ય શાસ્ત્રની રચના કરી. આસુરી નામના બ્રાહ્મણને આ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, પણ સમય જતા આ શાસ્ત્ર જે છે એ વિસ્મૃતિને પામી ગયું. લોકો એને વિસ્મૃતિ ભૂલી ગયા. એટલે કે તે સમયે પરમાત્મા જે સમયે જે જ્ઞાન લેવાની ધારણ શક્તિ, જો આ કરણની, આ બલ્બ જે છે આ હોય 15 વર્ષ પહેલા બન્યો હોય અને એક જ બલ્બ ત્યારે લાગ્યો હોય અને વર્ષો સુધી ચાલે. હવે ઘણા વર્ષો નીકળી ગયા હોય તો એની ધારણ શક્તિનું શું થાય? ધારણ શક્તિ ઓછી થઈ જાય. એટલે એની અંદર એટલી જ લાઈટ પસાર કરવી પડે જેટલી ધારણ શક્તિ ધારણ કરી શકતો હોય, નહીં તો પછી એ ફાટી જાય. જો એને વધારે ચલાવવો હોય તો એને લાઈટ નિત્યદિન ઓછી આપવી પડે કે એને ઘસારો ઓછો પડે અને ઓછું પ્રજ્વલિત થાય. બસ એવી જ રીતે જ્યારે બુદ્ધિની ધારણ શક્તિ જેટલી, આપણને એમ થાય કે ભાઈ સાંખ્યોનો ઉપદેશ ભગવાનના અવતારે જ આપ્યો તો કેમ જતો રહ્યો?
એવું ના થવું જોઈએ. બસ આપણને આ કારણ સાથે જ રાખજો. મેં કહું ને ત્યાં ગઈકાલની વાત યાદ છે ને, કલીની જેટલી વાર બારી કરશો એટલી વાર તો યાદ રહેશે, આવશે જ. સારું છે. તો એ કેમ જતું રહે પરમાત્માનું જ્ઞાન નથી જતું રહેતું? ફરી યાદ કરો, હવે બરાબર વિચારો. ભાઈ મારી ધારણ શક્તિ એટલી જ હશે, તત્પૂરતો ઉપદેશ બરાબર છે, પછી પાછું એ જતું રહે છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. છઠ્ઠો અવતાર અત્રિ અને અનુસૂયા, ખૂબ જ પ્રચલિત અવતાર પરમાત્માનો દત્તાત્રેય સ્વરૂપ, ત્રિમૂર્તિ સ્વરૂપ. અને એમાં અલર્ક, સહસ્ત્રાર્જુન આદિને બોધ આપીને પોતે 24 ગુરુ કરીને આપણને આડકતરી રીતે બોધ આપે છે. મેં તો દત્ત દિગંબર ધ્યાઉં, મેં તો દત્ત દિગંબર ધ્યાઉં, મેં તો દત્ત દિગંબર ધામ, મેં તો દત્ત દિગંબર ધામ. છન છન પલ પલ હરિ ગુણ ગાઉં, છન છન પલ પલ હરિ ગુણ ગાઉં, આવાગમન વિધાઉં, મેં તો દત્ત દિગંબર ધામ, મેં તો દત્ત દિગંબર ધામ. વિષય વિકારી અહીં ગણમાનું, વિષય વિકારી અહીં ગુણ ગાઉં, દૂર અહીં દૂર ભગાઉં, મેં તો દત્ત દિગંબર ધાઉં, મેં તો દત્ત દિગંબર ધામ. રંગ રંગ કે લોગ લુગાઈ, रंग रंग है लोग लुगाई, कहाँ कहाँ मन भटकाऊं, मैं तो दत्त दिगंबर धाऊं, मैं तो दत्त दिगंबर धाम. बोलिए श्री दत्त अवधूत की जय. સાક્ષાત દત્ત અવધૂતના જ અવતાર એવા શ્રી પૂજ્ય રંગ અવધૂતજીનું આ ભજન આખું ને આખું જીવન અને અત્યારના વર્તમાનકાલીન સંત થઈ ગયા. પરમાત્માના આ પ્રભાવમાં કોણ નથી આવ્યું? શંકરાચાર્યજીથી લઈને અહીંયા સુધી. અને આ અધૂરું જે જ્ઞાન જે છે ને, આ અધૂરી માહિતી એ જ આપણને એવું કહે છે કે આ બધું શા માટે, ભજન શા માટે, ભક્તિ શા માટે? અને આપને આશ્ચર્ય લાગશે કે પરમ જ્ઞાની, પરમ બ્રહ્મના વેદતાઓ પ્રચુર પરમાત્માના આ સગુણ સ્વરૂપને જ હંમેશા યાદ રાખીને એમાં જ રમમાન રહે છે. પોતાનો જે નિર્ગુણ નિરાકાર સ્વભાવ છે એ આંતરિક રીતે તો પ્રજ્વલિત રાખે જ છે, પણ નિષ્દિન આ ગુણાનુવાદમાં જ રહે છે. અને એનું તાદ્રશ્ય દ્રષ્ટાંત જોઈતું હોય તો અત્યારના શ્રી રંગ અવધૂતજી પણ શંકરાચાર્યજીએ કઈ
ઓછા સ્તોત્ર નથી લખ્યા. દરેકમાં જે આપણે વાત કરી ને અષ્ટમૂર્તિ વૃદ્ધ દેવ પૂજનમ, આ 8 મૂર્તિ વાળા દેવની પૂજા કરો. તો જયારે ગંગા તટે બિરાજમાન થતા હતા શંકરાચાર્યજી, ગંગા સ્તોત્રની રચના કરે છે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૌલી વિહારિણી વિમલે મમમતિરાસ્તાં તવ પદ કમલે ભાગીરથી સુખદાયિની મા કહ તવ જલ મહિમા નિગમે ખ્યાત નાહં જાને તવ મહિમાનં પાહિ કૃપામયી મામ જ્ઞાનં હરિપદ પાદ તરંગિણી ગંગે હિમ વિધુમુક્તા ધવલ તરંગે પૂરી કુરુ મમ દુષ્કૃતિ ભારં કુરુ કૃપયા ભવ સાગર પારં તવ જન મમ રમ્યેન નિપીતં અનુમતિયત્વા ન પતતિ સર્વં આરાધાર વિહારિણી ગંગે વિમુખયરતિ કૃત તરલો ભંગે. તો જ્યારે ગુજરાતના કિનારે, મધ્યપ્રદેશના કિનારે અમરકંટક આવ્યા, ઓમકારેશ્વર આવ્યા, ત્યારે નર્મદાજીના દર્શન થયા. સબિંદુ સિંદૂરસ્ખલત તરંગ ભંગરંજિતં દ્વિષસ્તુ પાપજાત જાત પારિવારે સંયુતં કૃતાંત દૂત કાલભૂત પ્રીતિહારી વર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે. જ્યાં ગયા, જે ક્ષેત્રમાં ગયા, જે પરમાત્માના દર્શન કર્યા, એ પરમાત્માના શિવજી હોય, કૃષ્ણ પરમાત્મા હોય કે મનીષા દેવી હોય, મીનાક્ષી દેવી હોય, અયગીરી નંદિની નંદિત નંદિની, ખૂબ સુંદર રચના કરી છે. અર્થ ન સમજો, માત્ર ગાયન કરો તો પણ સારું લાગે છે. નારદજી કહે છે વ્યાસ ભગવાનને કે આ પરમાત્માનું નામ કંઈક એવું છે કે જેમ સર્પ દંશ થયો હોય, સર્પ કરડી ગયો હોય તો મંત્ર વિદ્યા હોય, અને જે મંત્રવિદ હોય બરાબર જો એનો અભિચાર મંત્ર જો જાણતો હોય તો સર્પ દંશમાંથી પણ, એ મૃત્યુમાંથી પણ એને ઉગાડી શકે છે. એ મંત્ર બરાબર ભણે તો. પણ જેને સર્પ કરડે છે એને મંત્રનો અર્થ ખબર છે અને એ તો ભાનમાં પણ નથી, તો પછી કેમ જાગે છે? મંત્રની શક્તિ જ અમોઘ છે, અને આ અમોઘ શક્તિથી સુખદેવજી વરેલા છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી જે શુક જે છે પ્રતિકાત્મક છે. શુક એટલે શું? કે જે પણ શીખવાડવામાં આવે એ જ લહેકામાં, એટલા જ સ્વરમાં પોતાનું કંઈ પણ ઉમેર્યા વગર એવું ને એવું જ આપે છે પાછું. એવી રીતે પરમાત્મા પાસેથી, એમના પિતા ભગવાન વ્યાસ પાસેથી જે શ્રીમદ મહાભાગવતનું શ્રવણ એમણે કર્યું હતું, એવું ને એવું જ કહે છે. પોતાનું મૌલિક કશું પણ ઉમેરતા નથી, અને સાચું કહું, ઉમેરવાની ઈચ્છા થાય તો પણ ઉમેરી શકાતું જ નથી. આ ભગવત ભાવ જ કંઈ કેવું છે. વળી બીજું શુક માટે કહેવાય છે એમ કે શુક જે છે એની એક બીજી વિલક્ષણતા છે કે ઝાડ ઉપર એ જ ફળને એ ટોચશે, એ જ ફળનું ભક્ષણ કરશે જે અતિ
અતિશય સુમધુર હોય. અને આ તો સુખદેવજી હતા, નિવૃત્તિ નિવૃત્ત હતા. કોઈ પણ શાસ્ત્ર સુખદેવજીનું વાંચ્યું છે કે એમણે કંઈ લખ્યું, એમણે પ્રવચન કર્યા, કંઈ પણ? એમના જીવનનું એક જ જો વક્તવ્ય હોય તો એ માત્ર રાજા પરીક્ષિત માટે સ્ફૂર્તિ અવતાર, એટલે કે એક ક્ષણ માટે પોતાની વાણીને એમણે સ્ફુરિત કરી. બાકી તો એમની વાણી કેવી હતી? ઓમ વાંગમે મનસી પ્રતિષ્ઠિતા મનોમે વાચી પ્રતિષ્ઠિતમ આવિરાવિર્મ એધી. આ વાંગ જે છે એ ક્યાં છે? એ પરમાત્માની અંદર જ પ્રતિષ્ઠિત રાખતા હતા. ત્યારે પણ એનો ઉપયોગ જ નહોતા કરતા. દુરુપયોગની તો વાત જ જવા દો, અહીંયા તો ઉપયોગ જ નહોતો. અને આપણે કેટલું વ્યર્થ બોલી નાખીએ છીએ. વ્યર્થ નથી બોલતા, એકનો એક બી કેટલી વાર બોલી નાખીએ છીએ, આપણને ખબર જ નથી પડતી. અને કોઈ ના હોય ત્યારે મનમાં કેટલી વાર બોલીએ છીએ પોતાની સાથે, અગણિત વાર બોલીએ છીએ. અને આ મૂક, મૌન, શાંત, મનની સમગ્ર વાસના શાંત થઈ જાય છે ત્યારે પોતાની સાથેનો સંવાદ તૂટી જાય છે. અને તો બહાર જે લોક વ્યવહાર જે છે, લોક વ્યવહારનો સંવાદ તો જ તૂટે છે. જે લોક વ્યવહારમાં આપણે જે બોલીએ છીએ ને, એ તો અંદર બોલીએ છીએ એનો 1% છે. 99% તો અંદર વાતો આપણી સાથે વાત ચાલતી જ હોય છે. અને આ વાતથી ઉપરામ કરવા માટે આ ભગવતનું પારાયણ, આ ભગવત ધ્યાનનું આ પારાયણ કરવામાં આવે છે. કે ધ્યાન ક્યાં હોય? શ્રવણમાં ધ્યાન હોય. માટે એટલો અંદર વિચાર ઓછો આવે છે. અને આ ચિત્ત શુદ્ધિ શ્રવણથી થયા કરે છે. એ આ કારણે. અને અપ્રયત્નતઃ, ગઈકાલે કહ્યું એમ, અપ્રયત્નતઃ જો બેઠા હોય, બીજો કોઈ વિચાર લીધા વગર બેઠા હોય તો અહીંને અહીં જ નિધિધ્યાસન, અહીંને અહીં જ મનન ચિંતન થઈને, મનન ચિંતન એટલે જે પણ શ્રવણ કરો છો એની અંદર શંકા કે સંદેહ હોય એનું નિર્મૂલન કરીને, હવે શંકા થઈ કે ભાઈ આ ઉત્પત્તિ થઈ, આ ભ્રાંતિગત ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો ભ્રાંતિ કેમ કીધી? ભાઈ જરૂર ભ્રાંતિ હશે, કારણ કે એ લયને પ્રાપ્ત થાય છે, પ્રલયને પ્રાપ્ત થાય છે. પ્રલય, આ શરીર તો જતું રહે છે, ઉત્પત્તિ પ્રલયને પ્રાપ્ત થાય છે, પણ હું તો ક્યારે પણ મરતો નથી. કોઈ પણ વ્યક્તિ એમ કહી શકે કે હું મરી ગયો? પોતાની ગેરહાજરી માણસ પૂરી શકે છે? મળદું તો બોલતું નથી કે હું નથી. એટલે કે હું નથી એવું કોઈ પણ કાળમાં પ્રસ્થાપિત થઈ શકતું નથી, કારણ કે હું તો એવો ને એવો અવિનાશી રહે છે. તો ભાઈ અમુક એક જે તત્વ જે છે એ સર્વનો સાક્ષી દ્રષ્ટા એવો ને એવો રહે છે. આ બધું મૃત્યુપ્રાય છે. માટે જો આવું હોય તો ખરેખર જ સુપર ઇમ્પોઝડ હશે, ખરેખર જ ભ્રાંતિ હશે, ને તો આવું થઈ શકે નહીં. આ બધા વિચાર એટલે કે યુક્તિપૂર્વક કરેલું મનન અને ચિંતન શ્રવણ કર્યા બાદ, અને હંમેશા આવું શ્રવણ ચાલતું હોય ત્યારે બાકીના ખાલી સમયમાં અવકાશમાં જુઓ ને, શૌનક આદિ ઋષિઓ, તમે વિચાર કરો કે મહાન યજ્ઞ લઈને બેઠા હતા અને યજ્ઞમાં વચ્ચેનો અવકાશ છે તો આરામથી સુઈ જવાનું મન ના થાય? ત્યારે ભાઈ યજ્ઞ કરીને સ્વાહા સ્વધા વષટકાર આ બધા મંત્રોચ્ચાર કરી કરીને કેટલા થાકી જવાય? તો કે છે કે ના, મંત્રોચ્ચાર વચ્ચેના જે અવકાશમાં અમારે તો એ પરમાત્માનું સ્મરણ કરવું છે. માટે શુદ્ધ પૌરાણિકને પ્રાર્થના કરીને આ ભગવત મહાભાગવતનું આયોજન કર્યું હતું. તો વિચારો કે આ શ્રવણ જે થાય એની વચ્ચેના ભાગમાં, વચ્ચેના અવકાશમાં કેટલો વિચાર કર્યો. જો આ પરમ તત્વનો વિચાર ન આવી શકે તો કઈ નહીં, પણ અન્યમ વાચો વિમુંચેથ, એટલી વાર સુધી બીજી વાતોથી તો આપણે ઉપરાંત થઈ શકીએ કે નહીં? એટલું તો કરી શકીએ ને, ભલે આ ભગવત વિચાર ન આવે, ન કરી શકાય. યસ્મિન દ્યૌ પૃથ્વી ચાંતરિક્ષમ ઓતમ મનસ્સહ પ્રાણશ્ચ સર્વૈ, જેની અંદર આ પૃથ્વી, અંતરિક્ષ, મન, પ્રાણ બધા જ જેની અંદર ઓતપ્રોત છે, તમ એવ એકમ આત્માનમ વિજાનથ અન્યમ વાચો વિમુંચેથ. અન્ય એટલે કે મારાથી, હુંથી અન્ય બધી જ વાત મૂકી દેવી. મારાથી અન્ય આ શરીરથી જ શરૂ થાય છે. મારું આ શરીર, મન, બુદ્ધિનો સંગાત મારાથી અન્ય છે. હું એને જાણનાર, એનાથી જુદો છું. માટે હુંથી અન્ય જે વાત હોય બધી જ મૂકી દો. શરીરને જે થવું હોય એ થાય, મનને જે વિચાર આવવા હોય એ આવે, બુદ્ધિને જે નિર્ણય લેવો હોય તે લે. એની વાત, એની વાર્તા છોડી દો. આ શ્રવણ થાય ત્યાં સુધી તો જ શ્રવણનું ફળ થશે, નિધિધ્યાસન. તો જ અખંડાકાર વૃત્તિ અંદર જ આ જ ઉત્પન્ન થઈ જશે અને એક તમને આત્મ સાક્ષાત્કાર કરાવશે. 7મો અવતાર રુચિ પ્રજાપતિ અને પત્ની આકુતિથી યજ્ઞ અવતાર થયો. 7મો પુત્ર યામ આદિ દેવતાઓ સાથે
આ અવતારમાં પરમાત્માએ સાતમા અવતારમાં મન્વંતરનું રક્ષણ કર્યું અને આ રક્ષણાર્થ અવતાર તરીકે યજ્ઞ રૂપે જન્મ્યા. આ યજ્ઞરૂપ ભગવાનનું દર્શન નારદ ભગવાન જ્યારે નાના હતા, કશું પણ સમજતા નહોતા, ત્યારે કહે છે વ્યાસજીને કે હું આ યજ્ઞ સ્વરૂપ આ જે પરમાત્મા છે એનું હંમેશા નિરંતર ચિંતન કર્યા કરતો હતો. અને આ યજ્ઞરૂપ જે પરમાત્મા છે એ 4 પ્રકારે મનના દેવતા અનિરુદ્ધ, અહંકારના દેવતા સંકર્ષણ રૂપે, પ્રદ્યુમ્ન રૂપે, બુદ્ધિના દેવતા પ્રદ્યુમ્ન રૂપે અને ચિત્તના દેવતા શ્રી વાસુદેવ રૂપે, આમ શ્રી વાસુદેવ, શ્રી પ્રદ્યુમ્ન, શ્રી અનિરુદ્ધ અને શ્રી સંકર્ષણ રૂપે હું આ પરમાત્માના ધ્યાનમાં જ મગ્ન રહેતો હતો. યેન કેન પ્રકારેણ ચિત્ત જે રીતે શાંત કરવું હોય, મન જુઓ આપણી આ કેટલી સુંદર વ્યવસ્થા કરી આપી છે. મનને શાંત કરવા માટે પણ કહું કે ભાઈ તું આ દેવતાની ઉપાસના કર, ચારે એક જ છે, ફરી પહેલા ફંક્શનલ ડિફરન્સ, પણ કંઈક જુદું આપી દેવામાં આવે એટલે થાય કે હા ભાઈ હવે આ નામ લઈશ તો મન શાંત થઈ જશે, આ નામ લઈશ તો મારો અહંકાર જતો રહેશે. આ સંકર્ષણ ખરેખર જ મારા બધા જ અહંકાર, બધો જ મારો કર્તા ભાવ હરી લેશે. આ વાસુદેવ જે છે, સર્વની અંદર વસનાર જે વાસુદેવ છે, જે મારી અંદર વસેલો છે, એની અંદર ચિત્તની એક